આવ નહીં આદર નહીં, નહીં નૈનો માં ને, તે ઘર કદી ન જાઈએ જ્યાં કંચન વર્ષે મેં. તો એક જણાએ આ સાંભળીને એના લગ્નની વાત ચાલુ કરી. એ કે અમારી હગાઈ થઈ હતી ને ત્યારે સસરાની ઘરે જતા ત્યારે આખી થાળી કે ફૂલ ભાણું જમવાનું હોય. પછી ધીરે ધીરે ઘટતું ગયું. હવે ચા ઉપર આવ્યા છે અને એ ચા પીને રકાબી અમારા હાથે મૂકી દેવાની હોય. આવો આદર આપે છે. પણ પતિ અને પત્નીની વાત જ નોખી છે. પત્નીને ગમે એવું દુઃખ હોય તો એ આખી જિંદગી સાસરે વિતાવી નાખે, અને પતિને એના સસરામાં ગમે એવો હાચવે તો એ એક દી માંડ ટકે. સાસુમાં કુમારને કહે, કુમાર શ્રીખંડ દઉં કે બાસુંદી? કુમાર કહે, એક જ વાટકો છે, બે દ્યો ને. એમાં એક કુમાર અઠવાડિયું રોકાવા ગયા. તો સાસુમાએ એક દી મેથીના ભજીયા બનાવ્યા, એક દી મેથીના થેપલા બનાવ્યા, એક દી મેથીની ભાજી બનાવી. આવું તો અઠવાડિયું આવેલું. એ કુમાર કંટાળી ગયા. સાસુમાને સામેથી કહે, સાસુમા હવે કાંઈ બનાવતા નહીં, મને ખેતર બતાવી દો, તો ન્યા જઈને હું ચરી આવીશ. એક જમાઈએ એના સસરાને ફોન કર્યો કે તમારી દીકરી મારું જરાય માનતી નથી, આખો દી બાજ કરે અને મારું લોહી પી ગઈ છે, હવે શું કરવું? ત્યાં તો સામેથી સસરાએ કીધું કે કુમાર, તમારી પાસે જે કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે. ઓહો, પછી તો સસરા અને જમાઈ બેય રોયા હો. પતિ સવારમાં ઉઠી અને પત્ની ઉપર પાણી છાંટતો હતો. તો ઓલી ખીજાઈ ગઈ. એ કે આ હું એ કે સવારમાં ચાલુ કર્યું છે? ઓલો કે તાર મમ્મી જ કહેતી હતી કે મારી ફૂલ જેવી દીકરી છે, લંઘાઈ ન જાય એનું ધ્યાન રાખજો. પણ લગ્ન થાય ને ત્યારે જો છોકરીવાળા છોકરાવાળા કરતાં વધારે નાચે ને તો સમજી લેવું કે એના ઘરની માથાકૂટ હવે આપણે ની આવી છે. હા, વિદાય વખતે સાસુમાં ન કહેતા હોય કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. પણ કોનું? હા, એ કુમારને પછી ખબર પડે કે એ કુમારનું જ ધ્યાન રાખવાનું કહેતા હતા. અને પતિ પત્નીનો સંબંધ ગજબનો હોય. પ્રેમ ભર્યો છે પણ ડખાય એવા હોય. એમાં પુરુષે તો ખાલી બે જ વાત યાદ રાખવાની છે કે પત્ની જ્યારે ન બોલતી હોય ત્યારે આપણે ચૂપ રહેવું, અને પત્ની જ્યારે બોલતી હોય ત્યારે આપણે તો ચૂપ જ રહેવું. હા, ઓના જેવું કે સદા બહાર લોકો હંમેશા ખુશ હોય. શું કામ? કારણ કે સદા બહાર જ હોય, ઘરે રે તો માથાકૂટ થાય ને. આપણે એની આ પત્ની છે ને એ પતિને પોતાનું સર્વસ્વ માને છે, પણ ખાલી પતિનું કયું જ નથી માનતી. મૌન છે ને એ સ્ત્રીનું ઘરેણું છે, પણ અફસોસ એ છે કે એ ઘરેણું ખાલી રાત્રે જ પહેરે છે, કારણ કે હુવે એટલી વાર જ મૌન હોય. કારણ કે પત્ની અને ન્યૂઝ ચેનલવાળા બે હરખા, એકને એક વાત 10 વખત ન કહી દે ને ત્યાં સુધી એને હક ન થાય. આવા જ અવનવા જોક સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો વિશાલ ગોંડલિયા ઓફિશિયલ. આભાર.